એ હુસેન દોશીની ગુફામાં એમણે અમદાવાદ જ કેમ પસંદ કર્યું એ ગુફા કરવા માટે? ના, અમદાવાદમાં કારણ એવું હતું ને કે બેઝિકલી એક તો એમના ફોર ફાધર વોઝ બરીડ ઇન સરસપુર, એટલે નાનપણમાં એ હા, હા. અમદાવાદ આવતા રેલવે સ્ટેશન પર ઉતરીને સરસપુર જતા, ત્યાં એ લોકો જે પેલું વાંચતા હોય છે, પડે એ પડતા અને પછી લકીની ચા પીતા અને એવી રીતે અમદાવાદમાં આવતા. આ દરમિયાનમાં બોમ્બેમાં એક એમના મિત્ર જે બાલ છાબડા, આપણા અમદાવાદના મૂળ, અને એમના સિનેમાઓ હતા. હુસેન બી સિનેમાના ચાહક, એટલે બેની ઓળખાણ થઈ, મિત્ર થયા. એટલે એ અમદાવાદ આવે તો અમદાવાદ હવે બાલ છાબડાના મિત્ર ગુણવંતભાઈ હતા, જે અમારી ગુફાના ચેરમેન હતા. એટલે ગુણવંતભાઈ સાથે એસોસિએટ થઈ, કંઈક એમનો શો અમદાવાદમાં થાય તો ગુણવંતભાઈ એમના ઘરે બધાને જમવા માટે બોલાવે, ભેગા કરે, આવું થયું. એટલે એમને લાગણી હતી. ઉપરાંત કહીએ ને કે દોશી સાહેબને મળ્યા, બધા બીજા કલાકારોને મળ્યા. એટલે આ બધા રીતે વારંવાર અમદાવાદ આવતા જતા અને ગમતું. એટલે પછી એમણે કહ્યું કે મેં આ બે જગ્યાએ કર્યું હતું અને બીજા 2 કરવા. તેમને એમ હતું કે મારે 4 દિશામાં 4 કરવી છે. એટલે એમણે એવું વિચાર્યું હતું. એટલે પછી અમદાવાદ પસંદ કર્યું અને શ્રેણિકભાઈએ સપોર્ટ કર્યો, એટલે જગ્યા આપી યુનિવર્સિટીએ સરસ મજાની. એટલે આખું એમણે જવાબદારી લઈને કર્યું અને એ તો જેટલા બી પૈસા આપે તો છેલ્લે અમદાવાદને પ્રોપર્ટી આપીને ગયા કે ભાઈ વાહ! તમે સંભાળો, તમે જ કરો. ને ક્યારેય બી મને યાદ નથી કે હુસેને આમાંથી 5 રૂપિયા પણ લીધા હોય. ઇવન એ આવ્યા હોય ને ટિકિટ હોય તો એ બી એમણે કોઈ દિવસ ગુફામાંથી એમ નથી કહ્યું કે મારી જવાની ટિકિટ એ ગુફામાંથી કરાવો. એટલે કોઈ દિવસ એમણે 1 રૂપિયો ગુફામાં આપ્યા, હંમેશા પૈસા, પણ લીધો હોય એવું બન્યું નથી.